ગુપ્ત ભાગે એ રજ મનુ તણી સાંભળી રણુજા ધણી એ હિંદવા પીર જટવાર કરે તો રાજ અજમલ ઘરે અવતરા નાથજી અને નામ રામો ધૈરો એક વચન ગાજે એ લીલુડે સ્વાર થઈ હાથમાં ભાલું લઈ હિંદવાહક દયાવજો આજે એ હિંદવાહક દયાવજો આજે તો બાળ સમય રામો રમત રમે અને વરી ઉકળતી દૂધની દેગ ઠારે એ ધર્મ દીપાવવા ધજા ફરકાવવા પાપીને સહારવા બાવે તેગ ધારી તો પીર પ્રગટ થયા પરચા પૂર્ણ દિયા અને વરી સૃષ્ટિ ઉપર શેષ પીરાય તાપી એ લીલુડે સ્વાર થઈ હાથમાં ભાલું લઈ હિંદવાહક દયાવજો આજે એ હિંદવાહક દયાવજો આજે તો પરમ પરમેશ્વર આકડ તારી કળા અને વરી 14 બ્રહ્માંડ માં તું જ જાણે એ ભક્ત આદિન ભીડ ભક્તોની ભાંગવા વિલંબ કરતો નથી કોઈ ટાણે તો રાજ અજમલ ઘરે અવતરા નાથજી અને વરી નામ રામો ધૈરો એક વચન ગાજે એ લીલુડે સ્વાર થઈ હાથમાં ભાલું લઈ હિંદવાહક દયાવજો આજે એ હિંદવાહક દયાવજો આજે અરે કવિરાજ કોણ કે છે કે હિન્દુમાં પીર છે અરે પીર તો ફક્ત મુસલમાન માં છે અરે પ્રધાનજી મહારાજ આ કવિરાજ ની અંદર કોટડીની અંદર પૂરો અને હેઠનો મારનો પ્રહાર કરો અને એમ છતાં ન માને તો 20 નોર ખેંચો આ રાજા જામેશ્વરનું ફરમાન છે ભલે મહારાજ હરે જામેશ્વર રાજા મારા રામદેવ પીરે કોઈ ગામ ગરાસ કે રાજપાટ ભોગવવા માટે અવતાર નથી લીધો મારવાડ દેશની ધરતી ઉપર 20 ગૌના સીમાડા ઉપર માનવ કે પશુ પક્ષી જેવી જેને જાત રહેવા દીધી નથી એવા ભેરવા નામનો રાક્ષસનો સંહાર કરવા માટે મારા હિંદવા પીરે અવતાર લીધો છે રાજા અજમલનું વાંજ્યું મેણું ભાંગવા માટે હજારો સંતો ભક્તોના કામ પૂર્ણ કરવા માટે જેને અવતાર લીધો છે જામેશ્વર રાજા આપ ઘમંડમાં બોલી રહ્યા છો આપ અભિમાનમાં બોલી રહ્યા છો જામેશ્વર રાજા અભિમાન કોઈનું રહ્યું નથી અભિમાન કેને કર્યું લંકાપતિ રાજા રાવણે જેને સોનાની લંકા હતી વાહ વાસીદું કરે પવન પાણી ભરે અગ્નિ રસોઈ કરે 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હતા જામેશ્વર રાજા એનો પણ નાશ થઈ ગયો જામેશ્વર રાજા માટે તમે મારા હિંદવા પીરને યાદ કરી લ્યો જામેશ્વર રાજા આ જમ જરાયો એ ઢોલીએ બાંધ્યા એને જરાઈ મરણ નહીં આ જમ જરાયો એ ઢોલીએ બાંધ્યા એને જરાઈ મરણ નહીં જેને મોતની ખબર નહોતી એવો લંકાપતિ રાજા રાવણ આ જમ જરાયો એ ઢોલીએ બાંધ્યા એને જરાઈ મરણ નહીં એ 10 માતા ને 20 ભુજાડો આ 10 માથા ને 20 ભુજાડો રાવણ રહ્યો નહીં જામેશ્વર જામેશ્વર સમજી જાને રામા પીરનું નામ લઈ લેને જામેશ્વર સમજી જાને હિંદવા પીરનું નામ લઈ લેને આ ઊંચી બેડીને અજબ જરૂ ખાને સુખમાં રહ્યો છું આ ઊંચી બેડીને અજબ જરૂ ખાને સુખમાં રહ્યો છું
રામેશ્વર રામેશ્વર સમજી જાને રામા પીરનું નામ લઈ લેને રામેશ્વર સમજી જાને હિંદવા પીરનું નામ લઈ લેને આ ધર્મ ના કામમાં ઢીલ ન કરશો ને વેળા તો જાશે હોય આ ધર્મ ના કામમાં ઢીલ ન કરશો ને વેળા તો જાશે હોય ધર્મ ના કામમાં ઢીલ ન કરશો ને વેળા તો જાશે હોય પરમ કૃપાળુ પરમેશ્વર પાસે જ્યારે આપણે મનુષ્ય અવતાર લેવો તો ત્યારે બહુ આપણે એની પાસે આજીજી કરી બહુ કરી ગયા કે હે પરમ કૃપાળુ પરમેશ્વર તું મને મનુષ્ય અવતાર આપ જેથી કાંઈક હું ધર્મ કર્મ પુણ્ય કાંઈક કરી શકું બીજા કોઈ પણ અવતારની અંદર પશુ કે પક્ષી કોઈ પણ અવતાર હોય તો એમાં આપણે કાંઈ કરી શકીએ નહીં ભગવાન પાસે બહુ આપણે આજીજી કરી કે તું મને મનુષ્ય અવતાર આપ પણ અવતાર આપ્યા પછી આપણે બધું ભૂલી જાય હે 9 માસ જીવ ગર્ભમાં રહ્યો જઠરા અગ્નિમાં તપતો રહ્યો રાત દિન પીડા ખમતો રહ્યો જીવે ગર્ભમાં બહુ પુકાર કર્યો એને દીન દયાળુને સાથ કર્યો તને માનવ જન્મ દીધો પ્રભુએ તે હરીને ભજવાનો કોલ દીધો તારો જન્મ થતા જગમાં રહ્યો અપકાર તણો ઉપકાર ગણ્યો હું તો અહીં રહ્યો પ્રભુ તું ત્યાં રહ્યો તને વહાલ કરે સૌ પ્યાર કરે તારા રૂડા રૂપાળા નામ ધરે તારા માતા પિતા હરખાયા કરે દીકરા નો હોય ને પછી અમારી ઘરે એક બાબાનો જન્મ થઈ જાય એમાં જન્મ થાય ને પેરાણ હાકડું વેચે પછી એને એમ કહી દે કે હવે બાપો ને ડોસી નથી અમને ગમતા જવા દે હે માયાના મોહમાં અંત બની ધન જોબનમાં લપટાઈ ગયો ગુણ ગોવિંદના ગાય શક્યો ઘર ધંધામાં તું સપડાઈ ગયો અધિકારી થયો અભિમાન કર્યું બહુ દિન ગરીબોને દુખી કર્યા હે જીવ તે પાપ તણા બહુ કર્મ કર્યા તારા માથે સફેદ નિશાન થયા તારી આંખડીના તેજ ગયા ડર તે ડર પ્રભુનો દિલ વધેરો તારા હાથ ચાલે નહીં તારા પગ ચાલે નહીં રામની માળા જપાય નહીં એવો માયાનો મોહ મુકાય નહીં પૈસો પૈસો કરી બહુ ભેગું કરી ધન માલ ખજાનાને તાળા દઈ કદી પુણ્યના નામે ને પાઈ દીધી તારે સંગ ન આવે સાથ કઈ હરિવાર કરો પ્રભુ પાર કરો એવો નાથ જબરો ને સહાય કરો હરિ નામ જપો પ્રભુ રામ જપો તારો સંસાર સાગર પાર કરે કઈ કેવા તાળા મારી વ્યા ગયા પટારાવને વાંચ પર છોકરા બાજતા હોય પટારો મારા ભાગમાં ઓલું કે અડધો આના ભાગમાં પણ આવા કઈક ધર્મના કાર્યની અંદર થોડોક વાપરી આપણા જીવનને ધન્ય બનાવવું કારણ કાકા કોઈક પૂર્વની કમાઈ હોય તો જ આવું કામ થઈ શકે અને અમે તમે આ સાંભળી શકતા હોય તો એ પણ કાંઈક પૂર્વની કમાઈ કહેવાય ઘણા ઘરે ગોદડાવડી હોઈ ગયા શું રામા મંડળમાં સાંભળવું કાયમ ને કાયમ પણ આ રામાપીરનું આખ્યાન છે દેવી ભાગવત છે રામાયણ છે આ બધાય એક આપણે મનુષ્ય અવતારમાંથી તરી જવાની બધી વિધિઓ છે પણ આપણે બધું ભૂલી જાય હે આ ધર્મ ના કામમાં ઢીલ ન કરશો ને વેળા તો જાશે વઈ દાસી જીવન સત ભીમના ચરણે જીવન સત ભીમના ચરણે નામની નો બતરાઈ જામેશ્વર જામેશ્વર સમજી જાને રામા પીરનું નામ લઈ લેને રામેશ્વર સમજી જાને રામા પીરનું નામ લઈ લેને પણ જો ન મધ દરિયે એ મધ દરિયે રામામ તણું હરે રે
આ તો ડૂબવાને લાગ્યું વા પણ જો ને રામદેવ એ રામદેવ હવે વેલા આવજો અરે રે ઈ તો સુણીને મારો સા એ વખત વીતે તો હે પૂર્ણ પસતાશો એ જાશે લાજ તમારી એ હો વખત વીતે તો પૂર્ણ પસતાશો એ થાશે હાંસી તમારી આ ભુજ ભમરિયો એ ભાલો રે લઈને એ તુરત કરો ને તૈયારી અરજ સુણીને વાલા આપ અમારી એ કરો ને લીલુડે અસવારી નાત નકળંક ને જાદારી અરજ સુનો ને અમારી નાત નકળંક ને જાદારી અરજ સુનો ને અમારી અરે કોઈરા જાતો જાને છત્રીને પીછે આવ્યા તારો રામદેવ નહીં આવે પણ જો ને ધરતી એ આ તો ધરતી માથેથી ધર્મ ગયો અરે રે આ તો પાપી ના વૈદા હવે પણ જો ને રામદેવ હવે વેલા આવજો હરે રે તમે વીર મદેનાવી રીત રાણાની હતી એવી કે મીરાને નાખવી કી મારી ઓ રીત રાણાની હતી એવી કે મીરાને નાખવી કી મારી હે વિસુ વ્યાપુ નહીં અંગ મારે એને આપેલી દીધી યુગારી નાત નકળંગ ને જાદારી અરજ નો ને અમારી પણ જો એ આ તો આધી વ્યાધિ ટાળવા હરે રે તને અરજ કરીએ અને પણ જો ને રામદેવ હવે વેલા આવજો હરે રે તમે મીનળ દેના બા અનેકો ભક્તોની વારે આવ્યા અનેક ને લીધા ઉગારી ઓ અનેક ભક્તોની વારે આવ્યા અનેક ને લીધા ઉગારી હે દાસ બળ દેવ બાળક તમારો હિંમત ગયો છે હારી નાત નકળંગ ને જાદારી
જાદારી અરજ સુનો ને અમારી નાત નકળંગ ને જાદારી અરજ સુનો ને અમારી અરે રે ઈ તો ભાલો લઈ તત્કાળ પણ જો ન કરાર જવું એ કરાર જવું કર ગરી અરે રે તમે લીલુડે થઈ અસવા હે મારી વારે આવો રામદેવ પીર મારી વારે આવો ઈંદવા પીર કવિ રે સમરે રે જામે સરી જેલ મારે અરે આજ જોજે રે કવિરાજ હિંમત હારતા નહીં તારી વારે આવ્યા રામદેવ પીર તારી વારે આવ્યા હિંદવા પીર જોજે રે કવિરાજ હિંમત હારતા નહીં અરે જાઓ કવિરાજ હું તમને જામેશ્વરની જેલમાંથી મુક્ત કરું છું અરે પ્રધાનજી જી મહારાજ. કવિરાજે આપણા ગુંગાળ ચાલુ કર્યા કે નહીં તેની તપાસ કરો. ભલે મહારાજ. અરે મહારાજ જેલમાં તો કવિરાજ નથી, જેલમાં તો કોઈ દેવ પુરુષ છે. અરે શું વાત કરો છો? હા મહારાજ હા. અરે રામદેવ કોઈ કવિને છોડાવે કોઈ તો પીર ન કહેવાય. આ જામેશ્વરને તો પીરની પીરાઈ જેવી છે. અરે અહંકારી જામેશ્વર પીરની પીરાઈ જેવી સહેલી નથી જામેશ્વર. અરે રામદેવ તું તો 52 ગામનો ધણી છે અને આ જામેશ્વર તો 192 ગામનો ધણી છે. અરે જામેશ્વર તને તારી નગરીમાં આવેલા એ તળાવનું અભિમાન છે તો જા જામેશ્વર તારા એ તળાવનું પાણી તે ખારું હશે. અરે રામદેવ ખારા પાણી કરે કોઈ તું પીર ન કહેવાય. આ જામેશ્વરને તો પીરની પીરાઈ જેવી છે. અરે જામેશ્વર તારે જો પીરની પીરાઈ જોવી છે તો જો માલા ભાલાની અણીએ અહીં એક વાવ કરાવું છું અને એ વાવનું નામ રક્તકોટી વાવ રાખજે અને આ વાવમાં જે કોઈ રક્તકોટીઓ સ્નાન કરશે એનું રક્તકોટ પલવારમાં દૂર થશે જામેશ્વર. અરે રામદેવ આ ભાલાની અણીએ તળાવ કરે કોઈ તું સાચો પીર ન કહેવાય. આ જામેશ્વરને તો પીરની પીરાઈ જેવી છે. અરે અહંકારી જામેશ્વર તારે જો પીરની પીરાઈ જોવી છે તો લડાઈ માટે તૈયાર થઈ જા. હોશિયાર હોશિયાર. અરે રામદેવ ભાઈ આજથી આ જામેશ્વર નગરીનો રાજપાટ આપને સુપ્રીત કરું છું. અરે જામેશ્વર મેં કોઈ રાજપાટ ભોગવવા અવતાર નથી લીધો. મેં તો અજમલ રાજાનો વાંજ્યું મેળું મટાડવા અવતાર લીધો છે. માટે જા જામેશ્વર તારા સગળા ગુનાહ હું માફ કરું છું. અરે રામદેવ ભાઈ તો અમારા તળાવનું શું થશે? અરે જામેશ્વર અમારા તળાવમાંથી એક અંજલિ પાણી ભરીને લઈ જાઓ તમારા તળાવમાં નાખજો એટલે તમારા તળાવનું પાણી પણ મીઠું થઈ જશે. બોલો રામા પીરની. હોરી તલવાર યાદમાંથી હોરી તલવાર કરે રે કોટારી અંગે જમારે પૈડા
सोंडा होई मेरा नाम सोंडा होई मेरा नाम उमरकट नगरी नो वो तो राजवी केवा અરે મહારાજા અત્યારે રાજમાં શું કામ પડ્યા? अरे प्रधानजी આપણી અત્યારે ઉમરકટ નગરીની પ્રજા સુખી છે કે દુખી? અરે તમારા જેવા મહારાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને શું વાતનું દુઃખ હોય? પ્રધાનજી એમાં જ રહેવું જોઈએ. એમ જ રહેશે. અરે પ્રધાનજી રાજની અંદરથી કોઈ ભૂદેવને બોલાવો. જેવો અરે પંડિતજી તમને મહારાજે યાદ કર્યા છે. શું મહારાજા અત્યારે અમારા કામ પડ્યા? અરે ભૂદેવ મારી દીકરી નેતલદેવ ઉમલક થઈ ચૂકી છે માટે તમારે શ્રીફળ લઈને જવાનું છે. અરે મહારાજા આપની પુત્રી અષ્ટવાંગ હોતી તે શ્રીફળ કોણ સ્વીકારશે? અરે પંડિતજી મારી દીકરી અષ્ટવંકી છે કદરૂપી છે પણ મહેલની બહાર નીકળી શકતી નથી પણ તે ભક્તિમાં ખૂબ જ રસ ધરાવે છે માટે તે નાળિયેર લઈને જાઓ જરૂર કોઈક દેવ પુરુષ હશે તે નાળિયેર સ્વીકારશે. જેવી મહારાજાની આજ્ઞા. પ્રધાનજી ભૂદેવને નાળિયેર આપો. લ્યો પંડિતજી આ શ્રીફળ. એ મારા નાથ, એ નોધારાના આધાર, એ કુદરત મારા પર કૃપા કર. કરું તો શું કરું? નેતલદે તો કાળા છે, કદરૂપા છે અને અષ્ટવકા છે. આ શ્રીફળ કોણ સ્વીકારશે? એ કૃપા સિંધુ કૈલાસ મારા પર મહેરબાની કર. મારી તો મગજ કાંઈ કામ કરતો નથી. હું શું કરું? અરે શાંત થઈ જાઓ પંડિત, શું વિચાર કરો છો? પોકરણગઢના રસ્તે રવાના થાવ. પોકરણગઢના રાજા અજમલ અને એમના કુંવર રામદેવ તે આ શ્રીફળનો જરૂરથી સ્વીકાર કરશે. વાહ પ્રભુ વાહ. રાજમાં કોણ હાજર છે? પ્રધાનજી, તમારા મહારાજાને કહો કે ભૂદેવ મળવા માંગે છે. અરે મહારાજ આપને ભૂદેવ મળવા માંગે છે. આવો ભૂદેવ આવો. આમ ક્યાંથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો? પોકરણગઢમાં આવવાનું કારણ? અરે મહારાજા હું ઉમરીકોટથી આવું છું. ઉમરીકોટના રાજા સોંઢા તેમની પુત્રી નેતલદેનું શ્રીફળ લઈને આવ્યો છું. અરે પંડિતજી ઉમરકોટના રાજા સોંઢા અમારા સમવડિયા ગણાય પણ તેમની દીકરી નેતલદે કાળી કદરૂપી અને અષ્ટવંકી છે. તે શ્રીફળ મારા કુંવરો નહીં ઝીલે. અરે મહારાજા રામદેવભાઈને પૂછી તો જુઓ. અરે પ્રધાનજી જી મહારાજ, બંને ભાઈઓને બોલાવો. બંને ભાઈને હમણાં જ બોલાવું છું. પિતાજીને પ્રણામ. અરે સુખી થાઓ. ઉમરકોટના રાજા સોંઢા તેમની દીકરી નેતલદે તેમનું શ્રીફળ લઈને પંડિત આવ્યા છે પણ નેતલદે કાળી કદરૂપી અને અષ્ટવંકી છે. તે શ્રીફળ રામદેવ તમે ઝીલશો? અરે પિતાજી નેત્રાદે દેહ ભલે કદરૂપા હોય પરંતુ એમના ગુણ બહુ મહાન છે. ના પિતાજી જો આપની આજ્ઞા હશે તો એ શ્રીફળ જરૂરથી સ્વીકારીશ. વાહ બેટા રામદેવ ખરેખર દુખિયાનો બેલી છે. પંડિતજી શ્રીફળ ઝીલાવો. એ લીલુડા નારિયેલ ઝીલો રામદેવજી, લીલુડા નારિયેલ ઝીલો રે. એ પંડિતજી લાવે તે મજીલો રામદેવજી, પંડિતજી લાવે તે મજીલો રે. અરે પિતાજી તમે મારા લગ્નની કંકોત્રી બધાને લખી છે પરંતુ તમને આપણી સગુણાની યાદ નથી આવતી પિતાજી. નહીં બેટા રામદેવ, બેન સગુણા મને પણ યાદ આવે છે. વર્ધુ ટૂંકી છે, પંથ લાંબો છે અને પિંગલગઢના રાજા પઢિયાર ઘમંડી રાજા છે. કદાચ બેન સગુણાને નહીં મૂકે. અરે પિતાજી એ પઢિયાર રાજાની બાજી તો સંભાળી લઈશ. અને રહી વાત પંથની તો આપણા નગરમાં એક સરસ મજાની પદમણી સાંઢ છે
તો એમને લઈને હું રત્ના રાયકાને મોકલીશ, એટલે તો વેલાસર પાછા આવી જશે. ભલે બેટા. અને હા પિતાજી, જો આપની આજ્ઞા હોય તો બેન સગુણાની કંકોત્રી મારા હાથે જ લખું. ભલે તારા હાથે જ લખ. એવી કંકોત્રી લખે છે વીરો રામદેવ. આવજે બેની, આવજે બેની વીરને વિવાઈ રે મારી બેનડી, મમતાયું નહીં ને લે વીરો રામદેવ. એવી મમતાયું નહીં ને લે વીરો રામદેવ. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી રત્ના રાયકાને બોલાવો. રત્ના રાયકાને હમણાં જ બોલાવું છું. જય રામાપી. કલ્યાણ થાવ રાયકાઓ. અરે રાયકાઓ, તમારે પિંગળગઢ બેન સગુણાને તેડવા જવાનું છે. લ્યો આ કંકોત્રી. અને હા રાયકાઓ, આ કંકોત્રી બેન સગુણાને હાથો હાથ આપજો, નહીતર બેન સુધી પહોંચશે નહીં. અને પઢિયાર રાજા મગજના બહુ તીખા છે, માટે એનાથી સાવધાન રહેજો. અને હા રાયકાઓ, તમારી સાંઠણીને હું પવન વેગી બનાવું છું, એટલે તમે ઝડપથી પિંગળગઢ પહોંચી જશો. અને હા રાયકાઓ, છતાં પણ તમને જ્યાં સંકટ પડે ત્યાં મને સાથ દેજો. હું હજરા હાજર થઈશ. ભલે રામદેવભાઈ. નાનકો, હા મોટા. હવે આપણે બેન ને તેડવા જવા છે, તે બેન ને 360 ગૌ છે. હા ઈ તો વાત સાચી હો તારી. તો હાલ આપણે હાંડી કરી તૈયાર. હાલ તે હાલ. પંડિતજી ઘણો સમય થયો, પ્રધાનજી હજી કેમ આવ્યા નહીં? અરે પંડિતજી સામેથી આવતા જ જણાય છે. રાજમાં કોણ હાજર છે? પ્રધાનજી. તમારા મહારાજાને કહો કે ભૂદેવ આવી ગયા છે. અરે મહારાજા, ભૂદેવ આવી ગયા છે. અરે ભૂદેવ, કયું નગર ને કોણ એનો રાજવી તમે નાડીએ સ્વીકાર્યું એનું મને જણાવો. અરે મહારાજા, પોકરણગઢના રાજા અજમલ તેમના પુત્ર રામદેવે તે શ્રીફળ સ્વીકારેલું છે. અરે ભૂદેવ, પોકરણગઢના રાજા અજમલ ઈ તો અમારા સમોવડિયા કહેવાય, માટે તમે અત્યારે એ પોકરણગઢના રાજા અમારા સમોવડિયા કહેવાય. અમે લગ્નની તૈયારી કરી અને તમે ગણેશ બેસાડતા જાઓ, માંડવા રોપતા જાઓ અને કંકોત્રા લખતા જાઓ. જેવી મહારાજાને આજ્ઞા. કેસર છાતી ને લખોવી કંકોતરી, એમાં લખોવા મારને તોલ બે નાના માયો ખાંડ શોભાગ્યવતી. મારે માંડવ સોના રે કેરા સબ રૂપા રે કેરી બોલી, મારે માંડવ ને તલ દે રે હોયો રે માંડવ રૂડો તો ચોથ ગાડીને કાણે સોબે સાડીયા, આવો આવો ને ગરવા દેવ ગણપતિ દાદાને નો તર
દાદાને નો તરવા. અરે પ્રધાનજી, હે મહારાજ. પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી? અરે મહારાજ, તમારા જેવા રાજા રાજ કરતા હોય, મારા જેવા પ્રધાન હોય તો પિંગલગઢની પ્રજાને શું દુઃખ? સદાયના માટે મજ રહેવું જોઈએ. ભલે મહારાજ, તો રાજ્યની અંદર મારી રજા સિવાય કોઈ પ્રવેશ ના કરે. ભલે મહારાજ. હલ નનકા હલ. હાલ મોટા હાલ. નનકા. હા મોટા. એ મોટા. ઓ. એ તારે તો આમ હાંડલી પર બેહવું ને મારે હેઠે હાલવું. હા. હું તો હવે થાક્યો. હવે આ જો છાયો બહુ સારો લીમડા ને આમ ફટા જો તો તને નીંદર આવતી લાગે. મને નીંદર આવે. હું તો થાક્યો. તારે હાંડલી પર બેહવું ને મારે હેઠે હાલવું. તો હાલ આપણે રામાપીર ઉપર વિશ્વાસ, બે ભાઈ હોઈ જાય બીજું. હાલ તે જય હાલ. રામાપીર. જય રામાપીર. અરે આ રાયકાઓ તો સોઈ ગયા છે. વર્ધુ છે ટૂંકી અને પંથ છે લાંબો. તો લાવે ને પિંગળગઢના પાદર પહોંચાડી દઉં. હે નનકા. હા મોટા. આ ઉઠ ઉઠ દી ઉગી ગયો. આ તો દી ઉગી ગયો હોય. હા. આમ તો જો આપણે હુતા તો ત્યાં ઝાડવા હતા ને બગીચો ને આ તો આ મેલ જેવું દેખાય. હા. હે? હાલ તો એની તપાસ તો કરવી જોઈશે. હા લાલ થઈ. રાજમાં કોણ હાજર છે? રાજમાં પ્રધાન હાજર છે, બોલો હું કામ? તમારા મહારાજાને કહો કે બંને ભાઈ રાયકા મળવા માંગે. ભલે અહીંયા જ ઉભા રહેજો. અહીંયા જ ઉભા રહી. ક્યાં આકા પસાર ન થાય. અરે મહારાજ, રાયકાઓ અંદર આવવાની રજા માંગી છે. ખુશીથી આવવા દો. અરે આવો રાયકાઓ આવો. અત્યારે ક્યાંથી આવો છો ને આમ ક્યાં જાઓ છો? પિંગલગઢ આવવાનું કારણ? પેલા તમારી તલવાર નીચી રાખો. અમે પોકરણગઢથી આવી છીએ. હવે પોકરણગઢના મહારાજ અજમલ અને તેમના પુત્ર રામદેવભાઈ અને વિરમદેવભાઈ એમના અમે રાયકા છીએ અને રામદેવભાઈના લગ્ન છે તો સગુણાબેનને તેડવા માટે આવ્યા છીએ. અરે રાયકાઓ, તમે જૂઠું બોલો છો. અરે પ્રધાનજીને બહાર કાઢો અને આપણા દરવાજા આડા દઈ દો. ભલે મહારાજ. એટલા બધા ખારા થાવ. નીકળો નીકળો, હવે રહોડા લગી કરી ગયા હોય. નીકળો ભાઈ. આ મોટા એ આપણે હાંડલીનું દૂધ પીધું હા. અને હવે જો આ ગઢના કોંગરા ન ભાંગી નાખીને તો નકામું હે ને. તલવાર ભારે બતાડ્યો. તો બતાવી તો આજે એના બાયણા જો આજ નો બાયણા ઉડાડી આપણે દે તો બતાવી. નકામ. અરે રાયકાઓ, જો તમે તેડવા આવ્યા હો તો લાવો કંકોત્રી. કંકોત્રી તો હારે પણ તમને નથી દેવાની થતી. બેન અરે સગુણા નથી દેવાની. અરે પ્રધાનજી પૂરો અને જેલમાં તો જૂઠું બોલે છે. હા મહારાજ, આ જેલ લાયક જ છે બે, એમ થાય. કાંઈ વાંધો નહીં. અરે કે રામા તમારા દેવડે અને વરી ધમકે કીધું કર ના થો. એ નર એ નારી તમને આવીને નમન કરે. એ તમને નમે મોટા ભો. અરે આ રાયકાને તો પટિયાર રાજાએ કેદ કર્યા છે. તો લાવે પટિયારને મારા મીંઢોળ બાંધેલા હાથ બતાવી એના રાજમહેલમાં હળહળતી અગ્નિ લગાવું, જેથી એ રાયકાઓને છોડી દે. અરે આ શું, મારા રાજમહેલમાં અગ્નિ લાગી? અરે પ્રધાનજીને છૂટા કરો ને રાજમાંથી તમારી માતાને બોલાવો. ભલે મહારાજ. હાલો રાયકાઓ તમે છૂટા. મારા માતુશ્રી સામેથી આવતા જ જણાય છે. અરે પતિદેવને પ્રણામ. અરે પતિદેવ અત્યારે અચાનક બોલાવાનું કારણ? અરે સતી, સગુણા વહુને તૈયાર કરીને પોકરણગઢના રસ્તે રવાના કરો. જેવો પતિદેવનો હુકમ.
અરે બહુ બેટા, આ પોકરણગઢથી રાયકાભાઈ તેડવા આવ્યા છે અને તમારા રામદેવભાઈના લગ્ન છે. તમે પણ ખુશીથી જાઓ, પણ તમારા સાસુજીના બોલ સાંભળતા જાઓ. આ ડાબાને જમણા રે વહુજી તેતર બોલે અને ભેરવ કરે છે બેકાર. એ યાદે જાશો ને ઠાલાય આવશો, સાંભળો તમારા સાસુજીના બોલ. એ આદે પીરાના પીરણા બાઈની પોકારાણ એ દિયા મડા જીવન થાય, દિયા મડા જીવન થાય, ના પીરણા બાઈની પોકારાણ. અરે વહુ બેટા, તમે પણ ખુશીથી જાઓ. મારા 5 વર્ષના બાળકને સાચવીને રાખજો. અરે ભાઈજી, તમારા 5 વર્ષના બાળકને હું મારા કાળજાના કટકા તરીકે રાખીશ ભાઈજી. અરે બેટા, તારે કાકાની જાનમાં જવું કે મામાની? મામાની. જા માં રોયા. બે આ સાસરિયામાં બધા તારા ખોરાક કેમ? એ હાકો હાકો ને રત્ન વિરાના ગુગર મરગ મગે છે. એ મારે જાવું વીરા લે વિવાય આયું મારું યરાગે છે. એ પરણે પરણે અજમલજી ના બાર મિલન દે ના બાર આયું મારું યરાગે છે. અરે હું કોણ દિલ્હી નગરીનો બાદશાહ. મારું એક જ લક્ષ્ય કે હિન્દુસ્તાનની ધરતી ઉપર ચડાઈ કરી મુસ્લિમ સલ્તનત સ્થાપવું. વાલેકુમ સલામ. અરે સલામ માલિકમ બિરબલ. અહીં બોલાવવાનું કારણ બાદશાહ, અરે આપણી દિલ્હી નગરીના શા હાલ છે બિરબલ? આપના જેવા બાદશાહ હોય અને મારા જેવા બિરબલ હોય તો દિલ્હી નગરની પ્રજાને શું દુઃખ હોય બાદશાહ? अरे बीरबल आज कौन सा दिन है? अरे बादशाह आज जुमे का दिन है। अरे जुमे का दिन तो बड़ा अल्लाह का दिन मनाया जाता है, माटे नमाज की तैयारी करो जी बीरबल। बादशाह। अरे बीरबल। जी बादशाह। अरे मैं तने कर लेवा मोकली हो तो ई करનું શું થયું? અરે બાદશાહ બધા રાજવીએ કર આપ્યું છે, પરંતુ પોકણગઢના રાજા અજમલે કર આપવાની ના પાડી છે। અરે અજમલ નક્કી તારું મોત તને બોલાવી રહ્યું છે, નહીતર આ દિલ્હી નગરીના બાદશાહને કર દેવાની ના ન પાડ। અરે હવે અજમલ આ દિલ્હી બાદશાહ રે વેર વાંતી તે ભયંકર ભૂલ કરી છે। અરે અજમલ હવે જો આ દિલ્હી બાદશાહ તારી સાથે યુદ્ધ કરીને તાર વેરનો બદલો હું વારીશ। અરે બાદશાહ તેમનો દીકરો હિન્દુમાં પીર તરીકે પૂજાય છે અને તેમની સાથે બદલો વાળવો હોય તો તેમની બેન સગુણા આપણા દિલ્હીનગરના સીમાડેથી નીકળવાની છે। અરે તો રાહ શેની જોઈ રહ્યા છે? અરે જલ્દી દિલ્હી નગરીના સીમાડે જાઓ, આડા ઓલા બાંધો, અરે હીરા જવેરાત બધું લૂંટી લ્યો અને સગુણાને કેદ કરો। પછી જોઉં છું રામદેવ, જો તું સાચો હિન્દુનો પીર તરીકે પૂજાતો હોય તો આજ તારી બેન સગુણાને હું દિલ્હી નગરીના સીમાડે કેદ કરું છું। જો તારામાં હાથી પીરની પીડાય હોય તો તારી બેનને આજ દિલ્હી નગરીના સીમાડે આવીને છોડી જાજે। આ બાદશાહનું ફરમાન છે રામદેવ, આ બાદશાહનું તને ફરમાન છે। અરે જાઓ બીરબલ, દિલ્હી નગરીના સીમાડે સગુણાને કેદ કરો। જેવી આપની આજ્ઞા। રતના ફરતે
જાઉં દિલ્હી નો સીમાડો આવી ગયો તો સામે જઈને તપાસ કરું કોણ છે. કોણ છો? માણસ છે કા આ ભેગા કોણ છે? એ જી હોય તાર કામ શું છે? અમારા બાદશાહ ને પીરની પીરાઈ જોવી છે. સગુણા બેન છે અમારા બેન છે. તો તમારું ગોઠવાઈ ગયું. તારું ઈ ગોઠવાઈ જવાનું. અરે એ રામા તમારી વાડીએ અનવરી પંખીડા કરે કિલો એ હમણાં હે રામદે આવશે એ ઈકલે છે સૌની સંભાળ બેન આ ભાઈએ રાયકાભાઈ કાલાવાલા કર્યા રામદેવ પીરને હેત પ્રેમથી બોલાવો જરૂર વીરો ભાઈ આવશે. હું જોઉં છું તારો રામદેવ કેમ આવે છે. અરે આજ મારો વીરો રંગ મેલવા દૂતો થી હાલવીને તપના મોકલું. એ આજ મારો વીરો રે દૂતો રે રંગ મેલમાં તો પહેલા જજે માધવ રાત રે મારો વીરો રે દૂતો રે રંગ મેલમાં. અરે માં, મને સપનામાં એમ લાગે છે કે મારી સગુણા કંઈક સંકટમાં છે. માટે માં, મારે એની વારે જવું પડશે. નહીં બેટા, નિંદરમાં તને ખોટી હાર પંપાળ થઈ હશે. એવું કઈ નથી, સુઈ જા બેટા. અરે નહીં નહીં માં, ખરેખર મારી લાડલી બેન સગુણા સંકટમાં છે. માં મને જવા દે, મોડું થઈ જશે. અરે આજ તું મીંઢોળ બંધો છે, હું તને ક્યાંય નહીં જવા દઉં. સુઈ જા બેટા. અરે માતૃશ્રી આમ તો નહીં માને. માટે લાવ મારું એક સ્વરૂપ અહીં માતૃશ્રી પાસે રાજમહેલમાં રાખો અને બીજા સ્વરૂપે બેન સગુણાની વારે જાઓ. આજ દૂતો રે હોય તો રે વીરા મારા જાગજે. પેલી તારી રૂવે દિલી દેર રે આજ દૂતો રે હોય તો રે વીરા મારા જાગજે. આજ રે તીલા રણ મારે ગોળ લાલી રાજી રે વીરો મારો આવા તો એ જણાય રે. આજ રે તીલા રણ મારે ગોળ લાલી રાજી આજ તે તારે યુવાર્યો મારા રે બાંધવા. પેલી માતે વરસા છે બાંધેલ રે આજ તે તારે યુવાર્યો મારા રે બાંધવા. આજ ભાલાની અણીએ રે વીરો તારો વસ્ત્ર પૂરે. વસ્ત્ર લઈ લેને મારી બેન રે ભાલાની અણીએ રે વીરો તારો વસ્ત્ર પૂરે. અરે આજ જમાડે આતે રે વતન નીલવા વસ્ત્ર જોડી લઉં મારા વીર રે. આજ જમાડે આતે રે વતન નીલવા. અરે સગુણા, શાંત થઈ જા સગુણા, શાંત થઈ જા. અરે આ કેવા સંજોગોમાં ભાઈ બહેનના મિલન થયા છે
અરે ઓ વિધાતા, રાજ 20 વર્ષથી ભાઈ બહેનનું મોઢું જોયું નથી અને બહેને પણ ભાઈનું મોઢું જોયું નથી. અરે કેવા સંજોગોમાં ભાઈ બહેનના મિલન થયા છે. અરે વિધાતા, અરે સગુણા શાંત થઈ જા. હું હમણાં જ તારો લૂંટાયેલો માલ તે પાછો લઈ આવું. સગુણા મને જલ્દી બતાવ તારું શું શું લૂંટાણું છે. અરે આજ મારો ભાઈ વિંડોર બંધો છે તે હાલ હું એના મોઢે ખોટું બોલું. એ આજ લૂલો ને બુઢો રે વીરા મારો તાલિયો. અંદર પૂરો જૂનો મહેમાન રે આજ લૂલો ને બુઢો રે વીરા મારો દાઢિયો. આજ સાચું રે બોલો ને તમે મારી બેનડી, નહીતર રામા પીરની આણ રે. આજ સાચું રે બોલો ને તમે મારી બેનડી. આજ તમારે લખનો બાંધો મારો દાઢિયો. અંદર ભૈરાઈલા મળે રે આજ તમારે લખનો બાંધો મારો દાઢિયો. અરે સગુણા, મારા ભાડે જ શું લૂંટાણું છે. આજ મારે જાનો લૂંટો વીરા મારા મુગટો. અંદર ભૈરું ઈરલા મળે રે આજ મારે જાનો લૂંટો વીરા મારા મુગટો. હશે સગુણા, શાંત થઈ જા સગુણા. તું મારા ભાણેજને લઈને પોકરણ ગઢના રસ્તે રવાની થા. હું હમણાં જ તારો લૂંટાયેલો માલ તો પાછો લઈ આવું છું સગુણા. ભલે વીરા. ઓય સિપાઈ, આ રામદેવ પીરની બેન છે, હવે તારું ગોઠવાઈ જવાનું. अरे कंधों से कंधे मिलते हैं, कदमों से कदम मिलते हैं, जब चलते हैं बीरबल ऐसे तो दिल दुश्मन के हिलते हैं. राम छे बीरबल तो होशियार होशियार. अरे મને માફ કરો, હું તમારી ગાય છું. હરે શરણે આવેલા કટુ શત્રુને માફ કરવો હે જ અમારો છત્રીનો ધર્મ છે બીરબલ. માટે જા બીરબલ, જઈને તારા બાદશાહને કહેજે કે તારો 13 તુંગાનું લશ્કર લઈ આ દિલ્હીના સીમાડે લડાઈ માટે હાજર થાય. આ રામદેવ લીલુડા ઘોડે એકલો અસવાર તારી રાહ જોવે છે. જેવી આપની આજ્ઞા. અરે ઘણો સમય થયો છતાં બિરબલ હજી કેમ રાજમાં આવ્યો નહીં? હાઈલો જાવું ધોયેલ મૂળા જેવો થઈને. આપણે તમારી નોકરી નથી કરવી. તમને પીરની પીડા જોવાનું મન થાય, મને ફરતી કોઈ પીડા થાય. પણ થયું છે શું બિરબલ, મને જલ્દી બતાવ. અરે બાદશાહ, તમે મને ને સિપાહીને મોકલ્યા હતા. સિપાહી તો રસ્તામાં જ ભાગી ગયો અને હું રામદેવ પીરની ગાય થઈને આવ્યો છું. અરે રામદેવની ગાય થઈને મારા રાજમાં પાછો ફર્યો. શું કરવું પણ? અરે પટ છે પુંડા બિરબલ, આજ કાલોતરા તરીકે સેવ્યો હતો ને કપોલિયું થઈ પાછો ફર્યો. અરે ત્યારે ત્રુંગાનું લશ્કર તૈયાર કરો. આજ રામદેવ હારે લડવા દિલ્હી બાદશાહ પોતે જ આવશે. અરે હજી કહું છું બાદશાહ, તમારી હાર છે. હાર કરનાર તો હજી વિરાંગનાના પેટે અવતાર લેશે. આજ રામો મારી રણુજા ઉજળ કરું હિન્દુસ્તાનની ધરતી ઉપર. અરે ક્યારે ક્યારે લેવડાવીશ આ દિલ્હી બાદશાહ તણા નામ. અરે બાદશાહ, રામદેવ પીરની તો બધાય અગરબત્તી કરે છે અને આપણી કોઈ મીણબત્તી નથી કરતું. તલવારું મેં તો તાણ્યું રે. તાણ્યું દિલ્હી રે બોજા, તાણ્યું દિલ્હી રે બોજા. તલવારું મેં તો તાણ્યું
મોગલું કાઢું કચર ઘાણ મોગલું કાઢું કચર ઘાણ 900 નગારા તારાયું ધારે વાળું અરે શું નકારા તું મારા ઊંચા વાળવાનો છો? અરે બાળક તારે જીવવાની આશા હોય તો આ દિલ્હી નગરી છોડીને ચાલ્યો જા, નહીંતર આ દિલ્હી બાદશાહ હારે તું યુદ્ધ કર. અરે બાદશાહ રાજ ભાલુ મારું ચકચકે ભાલુ મારું ચકચકે આજ રુધિર તારું ચાખવા હજી કહું છું જતી જા બાદશાહ તારા ખૂનની લાજ રાખવા इंसान की तकदीर लिखती है तो खुदा की कलम लिखती है. अरे आज खुदा लिखे तो क्या लिखे, जो लिखे वो बादशाह की संसार लिखती है. અરે બાદશાહ અરે ગરજે ચાહી સિંહ ગાડર તણી વાણી નથી, ગરજે ચાહી સિંહ ગાડર તણી વાણી નથી, નસે નસમાં લોહી છે રક્તમાં જરાય પાણી નથી. અરે છૂટ્યા બાળતી નથી, ઇતિહાસ કદી બદલતા નથી. અરે છૂટ્યો બાદશાહ જે હાલતી એ પીછાટ કદી કરતા નથી. એમ છે બાદશાહ તો હોશિયાર. આજ નીચે રે બાદશાહને ઉપર ઢોલિયો રે એની ઉપર રમણ કરે રામ પીર તેની ઉપર રમણ કરે રામ પીર બાદશાહને ઉપર ઢોલિયો રે અરે આજ દિલ્હીના ચોક મારે પીર તારું દેવડા આ દેવી બાદશાહ તમને ઓળખી ન શક્યા. હે પીર મારો ગુનો આટલો માફ કરો. અરે પીર હે હિંદવા પીર હું તમારું દિલ્હીના ચોકમાં તમારું દેવળ ચડાવીશ, 52 ગજનો નેજો ચડાવીશ. આટલો ગુનો મારો માફ કરો પીર. જા બાદશાહ તારા સગળા ગુનાહ હું માફ કરું છું, પરંતુ જોજે એટલું યાદ રાખજે કે કોઈના વીરની બહેન ઉપર બુરી નજર કરીશ માં, નહીંતર તને હું જીવતો ભમા ભંડારી દઈશ. ભલે પીર. બોલો હિંદવા પીર લે. સતી પોકરણ કરતી અજમલ રાજા જાન લઈને આવી રહ્યા છે, માટે રામદેવને તમે પોખવાની તૈયારી કરો. મોર તારે સોનાની જાત, મોર તારે રૂપાની જાત, સોનાની જાતે મોરલો મોતી ચણવા જાય. મોર જાદે ઉગમણે દેશ, મોર જાદે આતમણે દેશ. મળતો જાજે રે વેવાયુને મંડલે હોરા. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ મંગલમ ગરુડધજા મંગલમ પુંડરીકાક્ષાત મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે
ગણેશ વિઘ્નનાયમ વિદ્યામ સારદામ કુબેરમ નલ્લાભ્યમ પૂજન્તિમ જનામ સદા વિઘ્નેશ્વરાય વરદાય સર્વપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાયમ ગૌરીસુતાય ગણનાથ નમો નમઃ મંગલ મધ્યે કન્યા પદ્રવો સાવધાન એ ઊંચી મેળીઓ રે ઊંચાને તરદેના મેલા 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 યજમાન સંબાલકમ તિલકમ કુર્યાત સ્વસ્તિ ના ઇન્દ્રો રાધેશ્વરા સ્વસ્તિ ના ભૂકા વિશ્વવેદા સ્વસ્તિ નો બૃહસ્પતિ સ્વંભવાસ્તો સુમુખે ચ દંત ચકપિલો ગજકર્ણમ લંબોદર વિક્તો વિધિનાશ વિનાયક નોમ્રકેતુ ગણાધ્યક્ષ વાલિચંદ્રો ગજાનનમ દ્વાદશ નામામિ શેતાનિ એ પટેટ શૃણ્યદાપి વિદ્યારંભે વિવાયે ચ પ્રવેશ નિર્ગમે તથા સંગ્રામે સંકટજય વિઘ્નતસ્ય ન જાયતે શુક્લાંબરધરદેવ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વંદે ધ્યાયતે સર્વવિઘ્નોપસાયતે લાભતેષા જયતેષા કૃત્તેષા પરાજય એષામિન્દે વરિષ્યામો હૃદયસ્યો જનાર્દનમ અભિષ્ટાર્થમ સિદ્ધિર્થે પૂજિતો ઈશ્વરાસને સર્વવિઘ્નહર તસ્मै ગણાધિપતये નમઃ વક્રતુંડ મહાકાયં શ્રીકોટિ સંપ્રભા નિર્વિઘ્ને કુરુમ દેવમ સર્વકાર્યેષુ સર્વદા રામદેવજી મહારાજ સાવધાન